ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. નારાયણ નારાયણ હરિ. આજે જીવનમાં ઉપયોગી થાય એવા વર્તન વિશે આપણે ચર્ચા કરશું. એટલે જીવનમાં મૂર્ખ માણસ હોય એને સાથે કોઈ વાદ વિવાદ બહુ કરવો નહીં, અને એને સમજાવવા માટે બહુ પ્રયત્ન ના કરવો, અને એની સાથે હું સાચો છું અને તું ખોટો છું એવો હઠાગ્રહ પણ ના રાખવો. એટલે મૂર્ખ માણસ હોય એને તમે ગમે તેમ સમજાવો ને તો એ સમજશે નહીં, માટે તમારે સમજી જવાનું, પોતાને સમજી અને એનોથી દૂર નીકળી જવાનું. અને જીવનમાં જો સદાચાર, નીતિ, ગુણગ્રાહ્યતા હશે, પરમાર્થ સેવા કરવાની ભાવના હશે, અને ભક્તિ, ધર્મ, જ્ઞાન તમારા અંદર હશે તો તમારી સુગંધ આપોઆપ જગતમાં ફેલાશે અને જગતના લોકો તમને સાંભળશે. પણ તમારામાં આપણામાં વર્તન હોવું જોઈએ, જીવનમાં એનું પાલન હોવું જોઈએ. સદાચાર, નીતિ, ગુણગ્રાહ્યતા, પરમાર્થ સેવા ભાવના, એવી બધી ભાવના હોવી જોઈએ. કોઈ પણ કાર્યની શરૂઆત તમે કરો, ધંધો કરો, વેપાર કરો, તો એના પરિણામનો વિચાર પહેલાં કરવાનો કે હું આ વસ્તુ કરું છું તો એમાં લાભ થશે કે નુકસાન થશે, પોતે વિચારવાનું અને પછી ધંધો આદરવાનો. એટલે કહે ને કે પછેડી હોય એટલો પગ લાંબા કરાય. પછી તમે વ્યાજવા લઈને ધંધો ચાલુ કરો અને નુકસાની આવે પછી વ્યાજવાવાળો માગવો આવે, નુકસાનીને ભરવાના થાય. એટલે એકે બાજુ આરોવારો ના રહે, એટલે આબરૂના કાંકરા થાય. એટલે જોઈ વિચારી આપણે ધંધો કરવો, આપણી કેપેસિટી, આપણી લાયકાત જોઈ આપણે વિચાર કરવો, અને કોઈની આશા રાખી કે મને આપશે, મામા આપશે, કાકા આપશે, એવી અપેક્ષા રાખવી નહીં. અને એ અપેક્ષા નઠારી નીકળશે. કોઈ તમને પૈસો આપશે નહીં, કારણ કે જ્યાં સુધી તમે અગર પૈસા છે ને ત્યાં સુધી નાણે નાથા લાલ અને નાણાં વગરનો નાથીઓ. એટલે પછી તમારી કોઈ કિંમત જગતમાં રહેશે નહીં. એટલે વિચારવાનો કે હું આ ધંધો કરું તો મારું કેપેસિટી કેટલી છે એટલું જ તમારે પ્રયત્ન કરવાના. જીવનમાં દયા, કરુણા, પ્રેમ, નિખાલસતા, ક્ષમાભાવ અને પરમાર્થ ભાવ એ તમારી પ્રગતિ કરાવે. જીવનમાં તમે આ વસ્તુ હશે તો તમે તમારો નિજી સ્વાર્થ નકરો રાખશો, સ્વાર્થી જીવન હશે તો તમારી પ્રગતિ થવાની નથી. ખપે ખપે હશે ભાઈ, બીજાનું કોઈનું જોવાનું જ નહીં, ભાઈ મને કેટલો ફાયદો થાય, બીજાને કેટલું નુકસાન થાય એ જોવાનું નહીં, તો એ તમારી પ્રગતિ થાય નહીં, તમે નિંદાને પાત્ર બનો. તમારું રહસ્ય, રાજ બધાને તમે ના બતાવો. તમારું જે કોઈ રાજ હોય એ તમારે બતાવવાનું નથી, કારણ કે જે તમે બતાવશો અને એ તમારી કમજોરી જાણી અને તમને સમય આવે હેરાન કરશે કે ભાઈ મને ખબર છે એ શું કરે છે, જવા દો ને, આમ રાખો ને. એટલે મહેરબાની કરીને તમારું રહસ્ય હોય એ કોઈને ગમે તેવો મિત્ર હોય તો જણાવવું નહીં. આ જડા વ્યક્તિને અરીસાનું કોઈ કામ જ નથી. આંધળો વ્યક્તિ હોય એને અરીસાનું કામ આવતું નથી. એવી રીતે મૂર્ખ માણસને જ્ઞાન કોઈ જ કામ આવતું નથી. એ જ્ઞાન નકામું પડે છે. એટલે મૂર્ખ માણસને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવો નહીં. મૃત્યુ કાયમ આપણી રાહ જોઈને બેઠું છે. એટલે આપણે જાગૃતતા રાખવાની, મૃત્યુ મારું ક્યારે થશે, આજ થશે, કાલ થશે, હમણાં થશે. એટલે આપણે અહંકાર કરવાનો નથી અને આપણે ગાફેલ પણ રહેવાનું નથી. હરિભજનમાં થોડો ઘણો સમય જીવનનો કાઢવાનો છે. જો તમે નકરા ધંધા, વેપાર અને પોતાના પરિવારમાં જ આખું જીવન ગુંતાવી નાખશો
તો અંતે પછતાવાનો વારો આવશે. કારણ કે અત્યારે તો આ કળિયુગ હળાહળ કળિયુગ છે. ઘટ પણ થશે અને તમારું અપમાન થશે અને તમારો તિરસ્કાર થશે અને તમારી અવગણના થશે. અને ત્યારે તમને જ્ઞાન થશે ત્યારે તો ઘણું બધું મોડું થઈ ગયું છે. એટલે મહેરબાની કરી તમારે ગાફેલ બનવાનું નથી અને રૂપિયા પાછળ ગાંડું નથી થવાનું. રૂપિયા પૈસા એના માટે એટલે તમારે પરમાત્મા પાછળ ગાંડું થવાનું છે. તમારું જે હાલનું વર્તમાનનું જીવન છે એ જ મહાન છે. એને સમજી અને હરિભજન કરવાની, ભવિષ્યની ચિંતા નહીં કરવાની અને ભૂતકાળને ખોટો ખોટો વાગડવાની. એટલે અત્યારે તમારું વર્તમાન છે એટલે અત્યારે આ ઘડી જીવનમાં ભક્તિની શરૂઆત આપણે કરી દેવી પડે. જ્યાંથી તમે સત્સંગ આપ્યો કે જે તમારે ગુરુ કરવા હોય, જેમ કરવું હોય, જે જ્ઞાન તમને ગમતું હોય એ જ્ઞાન પ્રમાણે કર્મ જ્ઞાન, ભક્તિ જ્ઞાન, ધર્મ જ્ઞાન અને જે સાંખ્ય જ્ઞાન અનુકૂળ આવે એ પ્રમાણે આપણને અનુકૂળ હોય એ ધર્મ ભક્તિ જ્ઞાન લઈ અને આપણે આપણા જીવનમાં પરિવર્તન કરવાની શરૂઆત કરવી પડે. જે ધર્મ ભક્તિ જ્ઞાનનો ત્યાગ કરે છે તે અધોગતિને આમંત્રણ આપે છે. એટલે સામેથી એ આમંત્રણ આપે છે, અધોગતિ આપોઆપ એને આવીને મળે છે. એટલે એ નથી જગતનો રહેતો, નથી પરમાત્માનો રહેતો અને એ અધોગતિમાં આપઘાત કરવા પ્રયત્ન કરે છે. એટલે આ જે ભૌતિક પદાર્થો છે એ અસ્થાયી છે, એ વિનાશી છે અને એ સુખ આપનારા નથી અને એ સુખ કાયમ છે જ નહીં. જગતના બધાય માણસો સુખી થવા માટે જ કર્મ કરે છે પણ અંતે દુઃખી થઈને મરે છે. એટલે પોતાને વિચારવાનું કે હું ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો, શું કરવા આવ્યો. જગતમાં આવ્યા છે તો આપણે પરમાત્માનો આભાર માનવો જોઈએ, પરમાત્માને ધન્યવાદ દેવા જોઈએ, પરમાત્માનું પ્રાર્થના કરવી પડે. પરમાત્મા માટે 1 કલાક તમે ના કરી, એને આખું જીવન જો આપણા માટે સૂર્ય, ચંદ્ર, હવા, પાણી, પ્રકાશ આ બધી સગવડતા એને જ આપી છે ને. તમે વિચાર તો કરો. અને એને આપણે ભૂલી અને નકરો આપણો શ્વાસ કરવામાં ભેગું કરવામાં ખપી જઈશું અને પછી આપણે છેલ્લે કંઈ નહીં હારે આવે. એટલે મહેરબાની કરી નમ્રતા, ક્ષમા, ઉદારતા, વિવેક, વૈરાગની જાગૃતિ રાખો. અને સદાચાર છે ને એ તમારા જીવનનું આભૂષણ છે. એટલે સૌથી મોટો જીવનો અપરાધ આત્માનું વિસ્મરણ થવું એ મોટામાં મોટો અપરાધ છે. તમે પરમાત્માને ભૂલી જાઓ એ તમારો જીવાત્માનો મોટામાં મોટો અપરાધ છે. અને જો મોટામાં મોટી તમારી સેવા હોય તો શ્વાસે શ્વાસે અખંડ હરિનામ લો તો એ તમારા મોટામાં મોટી સેવા છે. અને મોટામાં મોટું તીર્થ એ છે કે મા બાપની સેવા કરવી. મા બાપની સેવા કરી એ મોટામાં મોટું તીર્થ છે. તમારે ક્યાંય જવાની જરૂર, મા બાપના આશીર્વાદ મળી જાય એટલે તમને જ્ઞાન ભક્તિ આ આપોઆપ થઈ છે. અને સૌથી મોટામાં મોટું કલ્યાણ હોય તો પોતાના સ્વરૂપ આત્માને ઓળખવો એ મોટામાં મોટું કલ્યાણ છે. જો મોટામાં મોટો ત્યાગ હોય તો આસક્તિ, મમતા, મોહ અને રાગ દ્વેષનો ત્યાગ કરવો. મોટામાં મોટો વિજય હોય તો મનનો વિજય, મનને વશ કરી ઇન્દ્રિયોને વશ રાખવી એ મોટામાં મોટો વિજય છે. અને મોંઘામાં મોંઘો પ્રેમ હોય તો હરિનો પ્રેમ, હરિનો પ્રેમ, પરમાત્માનો પ્રેમ, આનંદનો પ્રેમ. અને મોટામાં મોટો ધર્મ હોય તો સૌ પહેલાં તમારો રાષ્ટ્ર ધર્મ છે. રાષ્ટ્ર હશે તો તમે ભક્તિ કરી શકશો ને. જો રાષ્ટ્ર જ નહીં હોય તો તમે તમારા રાષ્ટ્રમાં તમારી રીતે ભક્તિ ભજન નહીં કરી. એટલે રાષ્ટ્ર ભાવના તો ઊંચામાં ઊંચી હોય જ જોઈએ. આપણો રાષ્ટ્ર ધર્મ છે એ આપણે બજાવવો જ પડે. અને જો ખાવામાં મોટામાં મોટું ખાવો હોય તો ગમ ખાઈ દેવું, બરાબર, ગમ ખાવું અને કમ ખાવું. અને ત્યાગ કરવા જેવું હોય તો પોતાના અહમનો ત્યાગ કરી દેવાનો અને અહમનો ત્યાગ. અને મોટામાં મોટી જો તમારી ભૂખ હોય તો પ્રતિષ્ઠા, સન્માન આની ભૂખ હોય તો એનો પણ ત્યાગ કરી દો. એટલે આપોઆપ તમે માન ને સન્માનને પાત્ર બનશો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. તમે જો રામાયણમાં ભાગવતમાં ભાઈ ભાઈનો પ્રેમ, પિતાની આજ્ઞાનું પાલન, આ વસ્તુ પતિ ધર્મ સીતા માતાનો, અને રાજ્યનો ત્યાગ કરી અને જંગલમાં જતા રહ્યા. બરાબર, અત્યારે કળિયુગમાં ખેતરનો એક અડધો શેઠોય નથી આપતા. એટલે આ રામાયણ ભાગવતનું જ્ઞાન પચાવશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે હું કોણ છું ને ક્યાં સુધી આ બધું શ્વાસ રહેવાનો છું. જય સિયારામ.